એક ખજૂરભાઈના પણ કુલદેવી રહ્યા છે. શિહોરીમાં એ ખજૂરભાઈના પણ કુલદેવીમાં છે. મિત્રો આપણે આવી જઈએ નવા વિડીયોમાં. આજે આપણે આવે છે તમે પાછળ જોતા હશે શિહોરી માતાજીના મંદિરે. આજે આપણે શિહોરી માતાજીના દર્શન કરીશું અને તેના વિશે થોડુંક જાણીશું. જે સાગરભાઈને ખબર છે એ કહે છે ને મને ખબર છે હું તમને જણાવીશ. તો બના રહેજો વિડીયોને. આપણે જઈએ માતાજીના ડુંગર ચડીએ. તો ચાલો હવે આપણે શિહોરી માતાના ડુંગર ચડીએ. શિહોરીમાં તો મિત્રો આ ડુંગરના પગીચા છે 380 જેટલા પગીચા છે અને આ ડુંગર 900 ફૂટ જેવો ઊંચો છે. ને જે આપણે ચડવાની શરૂઆત કરી છે અમને જાણવામાં આવ્યું એ મેં તમને કીધું 380 જેટલા. મિત્રો અહીંયા વન્ય પ્રાણીનો પણ સમાવેશ છે એટલે આવું એટલે ખાસ ધ્યાન રાખીએ. આ ડોળો ગયા તમારે અંદર જંગલમાં જવું નહીં કેમ કે તમે અહીંથી નજારો જોવો ખાલી. અહીંયાથી આપણે થોડાક જ ઉપર આવ્યા છે પણ જઈશું. સાગરભાઈ જાય છે હવે ઉપર જે તમને બતાવું અને જાય હવે ઉપર ચડવી એમ જોવી હવે ઉપરથી શિહોર આ રીતે દેખાય છે. હજી ઉપર જવાનું છે. સાગરભાઈ કેવો નજારો લાગે તમને? હા ઘટે ને જોરદાર છે. એમને પણ મજા આવે છે. હજી તો આપણે અડધી જ સીધા ઉપર જઈને તમને બતાવીશું શિહોર કેવો નીચે દેખાય છે. આપણે જલ્દી જઈશું અને જલ્દી તમને દેખાડીશું. ઠીક સામે સુધી શિહોર જ છે આ બધું. જો મિત્રો અહીં તો આપણે જે ઉપર જવાનું બાકી જ છે. હાલ આપણે ઉપર જઈએ. સાગરભાઈ તો પાણી પી લે તો આપણે બાપુની જગ્યા અહીંયા બાપુની જગ્યાએ અહીંયા હું બેઠી ગયો છું. આપણા પ્રસાદીની દુકાન પણ અહીંયા છે ડુંગર ઉપર. તમે જો થાકી જા ઉપર તેને બધું દેખાડશું. તો સાગરભાઈની શ્રીફળ લઈ લે પછી આપણે હું પાણી પી લો પછી આપણે તમને દેખાડવી પાછું ઉપરનો. હા સાગરભાઈ લઈ લીધી છે. લઈ લીધી છે સુંદરી માતા લઈ લીધી અગરબત્તી લઈ લીધી. તો હાલો આપણે ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. ખજૂરભાઈને લઈ જઈએ છે આમ કરીને પછી આમ કરીને તો અમે ઉપર ચડી ગયા છીએ. તમે તો આપણે ઉપર ચડી ગયા છીએ. તમે નજારા તો જોયા જ રહ્યા છો. શું કેવું સાગરભાઈ તમે? હા ઘટને આગળ તમે ડુંગર જુઓ. તમને આગળ દેખાડશું ડુંગર. એટલે આપણે જો અહીંયા ચડવાનું છે. બરાબર તમે નજારો જો આ સાઈડ. મેં કીધું પૂરા થઈ ગયા છે પણ હજી બાકી છે. આ બાજુ પણ છે શિહોર. તમને પછી દેખાડી પહેલાં દર્શન કરીએ. હજી અહીં હાકડે બાંધ્યો છે તે પણ આપણે એમને બતાવવાનો છે. હાકડે બાંધો પથ્થર પણ તમને દેખાડશું. તો મિત્રો ફાઇનલી અમે બે પહોંચી ગયા છીએ. પાછળ મંદિર છે. સાગરભાઈ તો અહીં ઊભા છે. ગરમી થઈ ગઈ છે અને તમને એનો નજારો દેખાડું. તમને નજારો દેખાડીશું. આ છે ઉપરથી શિહોર ગામ. શિહોર તાલુકા આમ તો. અગરબત્તી નથી જુઓ આપણે નજારો જુઓ તમે. હા બધી ડુંગરમાળાના વચમાં આવેલું છે એમ કહીએ તો આપણે ડુંગરમાળાના વચમાં શિહોર આવેલું છે. છેક અહીંયાથી છેક અહીંયા અને આ સાઈડ તો તમે જુઓ ખાલી. શ્રીફળ હજાર નાખો. હા સાગરભાઈ હવે શ્રીફળ વધારે છે. સાગરભાઈ શ્રીફળ વધારી નાખ્યું છે. જો હવે
એન્ટર થવી છે ભાઈ. આ રીતે મંદિરનો પ્રવેશ દ્વાર છે. જય શ્રી શિહોરીમાં જો તમે મિત્રો હા આપણે શિહોરીમાં શિહોરમાં એ પણ આ સી આવેલો છે. આ છે આપણે શિહોરી માતાજીની જગ્યા. તમે જોવા મિત્રો બધી જગ્યા અહીંયા પંખાની પણ સુવિધા છે, જમવા માટેની બધી સુવિધા ઉપલબ્ધ છે. તમે જો એટલે હોલ છે. આપણે સાગરભાઈ અહીંથી આવી રહ્યા છે. હવે આપણે તમને અહીંથી નજારો દેખાડીશું. તમે ખાલી એનો નજારો છો. મને તો એવું લાગે છે કે પાછો ગીરમાં આવી ગયો એને જેવું. તમે જોવા ખાલી ડુંગરાઓની વચ્ચે આવેલો આપણે તાલુકો શિહોર તાલુકો. એ સાગરભાઈ તમને કેવી મજા આવે છે? કાંઈ નો ઘટે છે. માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ આવી ગયો છે. અને આ રીતે કાંઈક તમે જુઓ, કુદરતનું પર્યાવરણ તમે જુઓ, કેવું સરસ મજાના મકાન છે. ડુંગર જુઓ તમે, તમારું મન ન ધરાય એવા ડુંગર છે. અને એકદમ ફરતે શિહોરની વચ્ચે ડુંગર આવેલો છે. એની પર્વતમાળાની વચ્ચે આવેલું શિહોર તાલુકો છે. આપણે તમે જો આપણે નીચે પણ અહીંયા છે, અહીંયા ઘર છે. આપણે આ ડુંગરની ઉપર આપણે 900 ફૂટ જેવું એવું કાંક હશે. આપણે ઊંચા હશું એ 900 ફૂટ જેવા આપણે ઊંચા હશું એટલા છે. જો આ સાઈડ આપણે હજી આપણે પહેલી સાઈડ દેખાડી. તમને પાછળની સાઈડ દેખાડીશું. સાગરભાઈ આપણને પાછળની સાઈડ બતાવે છે. આ રીતે જે આ ભોજનશાળા છે એ શ્રી હર્ષદરાય ક્રાંતિલાલ જાની તરફથી અહીંયા તમામ વસ્તુ આપવામાં આવી છે. અને હા મિત્રો, આપણે જે અહીંયા શિહોરી માતાજી છે, જાની, ભટ્ટ અને જોશી, આ 3 પરિવારના છે. એ કુલદેવી ગોતી છે. કુલદેવી છે ને જે આપણે એમાં જાની પરિવારમાંના એક ખજૂરભાઈના પણ કુલદેવી રહ્યા છે. શિહોરીમાં એ ખજૂરભાઈના પણ કુલદેવીમાં છે. તમે જોઈ શકો છો. હા મિત્રો, આપણે જે આ શિહોર તાલુકો છે એના પહેલાં 4 નામ હતા. સરસ્વતીપુર, સૌથી પહેલાં સરસ્વતીપુર હતો, પછી શિવપુર થયું, અને પછી પાછું સરસ્વતીપુર નગરી થયું, અને પછી છેલ્લે 4થી વાર આપણે શિહોર પડ્યું. અને આ શિહોર ઉપરથી આપણે માતાજીનું નામ શિહોરીમાં પડ્યું છે. જો કે શિહોરીમાંનું મૂળ નામ તો હમણાં તમને હું જણાવીશ, હમણાં સાગરભાઈ જણાવશે, અને પછી તમને કેવી મૂળ નામ શું હતું. અને અહીંના લોકો પણ એના જે ખજૂરભાઈના પરિવારવાળા અને એના જાની પરિવાર અને ભટ્ટ અને જોશી પરિવારવાળા પણ શિહોરી મને અલગ જ નામે ઓળખે છે. આપણે એ પણ તમને જણાવશું બનાવી દેજો વિડીયોમાં. સાગરભાઈ અહીંયા ફોટો શૂટિંગ કરવા માંડ્યા છે. તો રીલ્સ બનાવવા માટે હું પણ શોર્ટ વિડીયો બનાવવા માટે રીલ્સ ઉતારી રહ્યો છું. જો નજારો જો તમે ખાલી અહીંયા. અને આપણે કહેતા થયા એમ સાગરભાઈ જ નહીં, પણ હું તમને કહી દઉં, આપણે જે શિહોરીમાંનું મૂળ નામ છે એ અને તમે આપણે ભટ્ટ અને જાની અને જોશી પરિવારવાળા જે કહે છે, જોશી પરિવારવાળા એ બધા મંગળા ભવાની તરીકે ઓળખે છે શિહોરીમાંને. એમના કુળદેવી છે એટલે મંગળા ભવાની કહે છે. અને મિત્રો આપણે મૂળ નામ છે જે શિહોરીમાંનું છે યમુના છે, પણ આપણે જે શિહોર તાલુકાને લીધે જે નામ પડ્યું છે એટલે આપણે શિહોરીમાં કહેવામાં આવશે, પણ તેમનું મૂળ નામ યમુના છે. તમે જુઓ
અને હા મિત્રો, યમુના એ માતાજીનું મૂળ નામ છે, પણ માતાજીના બધા શિવરીમાં તરીકે ઓળખે. અને જાની ભટ્ટ અને જોશી પરિવારના લોકો આવડાને મંગળા ભવાની તરીકે ઓળખે છે. આપણે તમને વિડીયોમાં જોઈએ બન્યા રહેજો, આપણે તમને દેખાડશું. અને આપણે જે સાંકળેથી બંધાયેલો પથ્થર છે એ પણ તમને દેખાડશું. અને એનું શું છે એ પણ તમને હાથ પથ્થર છે, પણ તમે જો અહીંયા ઝાડવા ઉગી ગયા છે એના કારણે છે ને હાકળ દેખાતી નથી. તો હું કેવું તમારે સાગરભાઈ? મોટા વૃક્ષો થઈ ગયા એટલે બધા તો નથી, બાકી પથ્થરને હાકળ બાંધેલી છે. અને જે પથ્થર પરે પડી જાય તો એમ કહેવામાં આવશે કે આવું અડધું શિવર ભાંગી જાય, કેમ કે બરોબર ડુંગર ઉપર તે પથ્થર આવેલો છે અને ખાડામાં શિવર છે. તે તમે જો એક્ઝેક્ટ ડુંગરની હેઠ જ છે. તમે જો અડધું શિવર વહી જાય એમ છે. તમે જો મિત્રો, તમે હવે દાદરા ઉતરવી છે. તમે જો સાગરભાઈ, કેવી મજા આવે છે તમને? અરે કાંઈ ન ઘટા, ખૂબ મજા આવી. માતાજીના દર્શન કરીને બહુ આનંદ આવ્યો. હવે અમે ધીમે ધીમે નીચે ઉતરવી છીએ અને આગળ અમે કઈ જગ્યાએ જઈએ તો તમને એમ બતાવીશું. સાગરભાઈ, આપણે આગળ ક્યાં કઈ જગ્યાએ જાવ એ પણ આપણે દર્શકોને કહી દો તમે. આગળ એક આઈને એવું ફૂલ ફેમસ જગ્યા છે અને પવિત્ર જગ્યા છે જે બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. ત્યાં જઈ અને અમે તમને બતાવીશું કે કેવો બ્રહ્મકુંડ છે, જે જગ્યા છે. બને રહેજો વિડીયોમાં.